આજના મંડલી ગામે શાળા પ્રવેશ ઉત્સવમાં પધારેલા આપણા ગાંધીનગરથી પધારેલા હરીશભાઈ સોઢા સાહેબ, જે 1 ક્લાસ અધિકારી છે, અહીંયા આપણા સ્ટેજ ઉપર બિરાજમાન સીઆરસી કોર્ડિનેટર સાહેબો, ઉપસરપંચ શ્રી, આ ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો, નાના નાના બાળકો, સૌના સત્સરણમાં મારા સત પ્રણામ. આજનો વિષય શાળા પ્રવેશ ઉત્સવ જે આયોજન કરવામાં આવ્યું છે તેના દાતા કહીએ, આયોજક કહીએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આયોજન હતું. અને જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હાથે આયોજન બનાવેલું છે. અત્યારે અહીંયા એ સુકાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળ્યું છે. એનો હેતુ એ છે કે છેવાડાના માનવી સુધી, અંતરિયાળ વિસ્તાર સુધીનું બાળક કોઈ રહી ના જાય અને દરેક ભણવા જાય અને એમને સારું શિક્ષણ મળે, એમને પ્રોત્સાહન મળે, એના માટે આયોજન કરવામાં આવેલું છે. તેવા ધરતીપુત્રને હું તો ખૂબ ધન્યવાદ આપું છું કે આ આયોજનથી આપણા ગુજરાતનું શિક્ષણ વધે એ ખૂબ જરૂરી હતું. આજનો જમાનો ટેકનોલોજી જમાનો, કોમ્પ્યુટર જમાનો. આ થોડાક સમય પહેલા અમે ભણતા એ સમયે અમારા ગુરુજી આ જ ગામના હતા, માણકાભાઈ અને અમથાભાઈ. એ સમયે સાહેબ અમે મોબાઈલ શું એ જ ખબર નહોતી, ટેકનોલોજી જમાનાનો શબ્દ જ ન જાણતા, કેલ્ક્યુલેટર એટલે શું એ જ ખબર નથી, પેનથી નોટમાં દાખલા ગણતા, ઓંગળીઓનો વિઢોમ ગણતા. એ જમાનો ભૂસાઈ અને એ વખતે પણ સરકારો હતી, પણ એનું કારણ એ હતું કે છેવાડાના માનવી સુધી 50 વર્ષનું રાજ કર્યું તો એ સરકાર પહોંચી ના શકી. પણ ધન્યવાદ છે આવા ધરતીપુત્રોને કે અહીંયા ટૂંકા ગાળામાં છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. અને છેવાડાના માનવીના બાળકને પણ ખબર છે કે કેલ્ક્યુલેટર એટલે શું, કોમ્પ્યુટર એટલે શું, ટેકનોલોજી જમાનો શું. એ આજના જમાનામાં છે છેવાડાના માનવી સુધી જે આ પહોંચતું થયું છે, એના ભાગરૂપે હું નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને ખૂબ બિરદાવું છું. આજના સમયે અહીંયા મંડળીમાં મને કહેવાનું મન થાય છે કે કદાચ આપણે શોભા કરવો હોય ને સાહેબો, તો કદાચ ઇમરજન્સી આપણે કરી શકીએ કદાચ, પણ કદાચ બાળકમાં, આપણા પરિવારમાં કદાચ સંસ્કાર ઉમેરવા હોય તો સંસ્કાર એ ઇમરજન્સી નથી. એ ઇમરજન્સીમાં સંસ્કાર નહીં ઉમેરાય. એનો સંસ્કાર ઉમેરતો ખૂબ સમય લાગે. એટલા મારી વિનંતી છે કે એક મીઠી ભાષામાં દુઃખ નહીં લગાડતા, પણ એક મારી મીઠી ટકોર પણ છે કે આ શાળાના શિક્ષકોને કે તમારા બાળકોમાં આજે અમે અહીંયા સંસ્કાર જોઈએ છીએ એટલે અમને થોડીક ઉણપ જણાય છે. તમે શિક્ષક ઉભાવો એટલે બાળક બિલકુલ ડિસ્ટર્બ બંધ મોઢે હોવું જોઈએ. એ તમે સંસ્કાર આપવામાં થોડાક ઉણપ આવી છે, એ આવનારા સમયમાં ખૂબ સુધારવા મારી ખાસ વિનંતી. અને જે આ તમને ભગવાને પાત્ર આપ્યું છે એ તમારી ફરજની સાથે સાથે સેવા પ્રાપ્ત કરી લો એવી મારી ખૂબ વિનંતી છે. આ બધા છે બાળકો છે, એ ભગવાન સ્વરૂપે છે. એમની જો તમે હૃદયથી ભણતર અને ગણતરની સાથે સંસ્કાર ઉમેરશો તો તમારે, હું માનું છું ત્યાં સુધી, કોઈ મંદિરે દર્શન કરવાની જરૂર પડે તો કોઈ સાધુ પાસે વસન નહીં લેવા જવું પડે, પ્રતિજ્ઞાઓ ના લેવી પડે, ત્યારે તમારે દર્શન કરવા પણ નહીં જવું પડે. આ તમને ભગવાને એક સારામાં સારું સુંદર તમને એક પાત્ર આપી દીધું છે. આ પાત્રને પૂરેપૂરું અજમાવી લો. હું માનું છું ત્યાં સુધી 80 વર્ષના તપેશ્વરીઓ પણ મોક્ષ ગતિ નથી મેળવી શકતા, પણ આ બાળકોને ખૂબ સંસ્કારી બનાવી અને ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે એવી દ્રષ્ટિથી શિક્ષણ આપશો તો આપ પણ એમની સાથે સાથે કરી જશો. અને આપને પણ હું માનું ત્યાં સુધી ભગવાન મોક્ષ આપે એવી રીતે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું પાત્ર જો કદાચ અમને નથી મળ્યું, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન, એક વખત ફરી માણસ બનાવ અને એક વખત જો શિક્ષક બનાવે ને તો આ દેશના બાળકોની સેવા કરવા જો તક આપે તો હે મારા નાથ, ખરેખર આવા બાળકોની સેવા કરવાની આપણા ભવિષ્યમાં મળે ક્યાંથી? આવો તક મોટા મોટા સાધુઓને નથી મળતો આવી સેવા કરવાનો. પણ આ ભગવાને
તમારા ભણતર અને ગણતરના લીધે ભગવાને તમને આ એક પાત્ર આપ્યું છે. એ પાત્રને ખૂબ સારી રીતે અજમાવી અને આ બાળકોના સંસ્કાર ખૂબ ઉમેરો. અને આ જે વાલીઓ માતાઓ બેઠી છે એમને મારી વિનંતી કે તમે બાળકને જન્મે આપી અને છૂટી પડ્યા છો એવું નહીં. બાળકને શાળા સુધી મોકલવા છો. બાળકને તમે તમારા ઘરથી સંસ્કારી બનાવો. અને બધા સમયમાં આ શાળાના શિક્ષકો બહેનો આ એમના સંસ્કારો ઉમેરે. અને ભણતરની સાથે સાથે સંસ્કારની ખૂબ જરૂર છે. ગમે એટલા ભણેલા હોઈએ પણ કદાચ સંસ્કારી ના હોઈએ તો શું ભલા શું કામમાં આવીએ. આજે આપણી સાથે અહીંયા વન ક્લાસ અધિકારી બેઠા છે પણ એક દાસ બોલે અહીંનું કોઈ કામ કરે અને બિન સંસ્કારી હોય તો આપણને કેવું લાગે? વન ક્લાસ અધિકારી હોય ત્યાં સુધી એક નામનો સંસ્કાર ના હોય તો આપણને કેટલું ખરાબ લાગે. એટલા માટે મારી વિનંતી છે કે આ બહેનોને તમારું જે બાળકને જે પ્રોત્સાહન આપો છો, તમારા બાળક ઉપર જે પ્રેમ ગળવો છો એ જ પ્રેમ આ ગામના નાના નાના બાળકો ઉપર પ્રેમ ગળવશો તો હું માનું છું ત્યાં સુધી 80 વર્ષ તપ કરવા છતાં તમારું જે ભણતરનો જે સમય સરકારે આપેલો છે એ સમયની અંદર તમે આ તમામ ટોટલ વસ્તુ ભક્તિ કરતો પણ વિશેષ પ્રાપ્ત કરી શકશો એવી મારી વિનંતી છે. કદાચ મારી ભાષા થોડી વજનવાળી છે, ક્યાંક માઠી લાગી હોય તો ક્ષમા કરજો. પણ તમારા ભવિષ્ય માટે અને બાળકના ભવિષ્ય માટે હું બોલું છું, મારા પોતાના માટે નથી બોલ્યો. ક્ષમા કરજો. જય ભારત.